નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના અને બાકીના જે 5 પ્રશ્નો એ ગુજરાતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે ભારત એક ગાથા. શું છે? ભારત એક ગાથા. તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરી 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 છે એનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય થીમ અને આકર્ષણો જોઈએ તો થીમ હતી ભારત એક ગાથા. અહીંયા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એમના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું. વિશેષ કૃતિઓ સ્ત્રી સશક્તિકરણ થીમ પર સ્કલ્પચર. યુનેસ્કો દ્વારા જાહેર વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર દિવાળી, એના પર પણ વિશેષ પ્રસ્તુતિ હતી. અને 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ. ડિજિટલ પહેલ, ફૂલો અને ઝોન વિશે માહિતી મેળવવા માટે QR કોડ અને ઓડિયો ગાઈડ એની સુવિધા હતી. મુલાકાતીઓ છે ને એમના માટે 1 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે ચાલવાનો છે, જ્યાં તેમને ટેકનોલોજીના સમન્વય તરીકે QR કોડ, ઓડિયો ગાઈડ, અહીંયા જે કહ્યું એ પ્રમાણે સુવિધા આપવામાં આવશે. પ્રદર્શનની અંદર શાશ્વત ભારત ઝોનમાં સમુદ્ર મંથન જેવી પૌરાણિક કથાઓ અને સિદ્ધિઓ ઝોન છે એની અંદર હાઈ સ્પીડ રેલ અને સ્પેસ ટેકનોલોજી એની ઝાંખી રજૂ કરવામાં આવી છે. સાંસ્કૃતિક ઝોનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું ફૂલકાળા દ્વારા નિરૂપણ કરીને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને જીવંત રાખવામાં આવી છે, જે આ મહોત્સવને માત્ર મનોરંજન નહીં પણ જ્ઞાનવર્ધક પ્રવાસન સ્થળ પણ બનાવે છે. ઓકે, તમને ખબર છે કાંકરિયા કાર્નિવલ પણ રિસન્ટલી પૂરો થયો. 25મી ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો. કેટલા વર્ષ પૂરા થયા કાંકરિયા કાર્નિવલ પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને? જવાબ જણાવો. વિશ્વના સૌથી મોટા ઓપન એર થિયેટર તરીકે જાણીતો ધનુયાત્રા, તો ધનુયાત્રા મહોત્સવ કયા રાજ્યમાં યોજાય છે? તો ઓડિશામાં યોજાય છે. કઈ જગ્યાએ? ઓડિશા. ઓડિશાના બરગઢની અંદર વિશ્વના સૌથી મોટા ઓપન એર થિયેટર તરીકે જાણીતા ધનુયાત્રા મહોત્સવનો પ્રારંભ થયો છે. 11 દિવસીય ઉત્સવ પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ છે. આ મહોત્સવ દરમિયાન સમગ્ર બરગઢ શહેર પૌરાણિક નગરી મથુરામાં ફેરવાઈ જાય છે. અહીં રમાતું નાટક કોઈ બંધ સ્ટેજ પર નહીં, ખુલ્લા આકાશ નીચે આખા શહેરમાં રમાય છે. સમયગાળો 11 દિવસનો છે, 27 ડિસેમ્બરથી ચાલુ થયો છે. વિષય વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને એમના મામા કંસના વધ સુધીની પૌરાણિક કથાને જીવંત રીતે ભજવવામાં આવે છે. અને આમાં જે મેઇન પાત્ર છે ને એ કંસનું છે.
કંસ જે પણ ઓર્ડર આપે એ આખા ગામના લોકોએ, શહેરના લોકોએ માનવો પડે, નહીં તો એ દંડ પણ આપી શકે. અનોખી વિશેષતા, બરગઢ શહેર મથુરા બને, નજીકનું અંબપાલી ગામ ગોકુળ બને, અને વચ્ચે વહેતી એક નદી છે જીરા નદી, એ યમુના નદીનું પ્રતીક બને છે. જીવંત અભિનય, અહીં કલાકારો અને પ્રેક્ષકો વચ્ચેની મર્યાદા ભૂસાઈ જાય છે. મહોત્સવ દરમિયાન કંસનું પાત્ર ભજવતા અભિનેતાનું શાસન આખા શહેરમાં ચાલે છે. તેઓ ભૂલ કરનારા અધિકારીઓને દંડ પણ કરી શકે છે. સાંસ્કૃતિક વારસો, ધનુયાત્રા માત્ર મનોરંજન નથી, પરંતુ ભારતીય પરંપરા અને સામુદાયિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ 2014માં તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ઓડિશાની વાત કરીએ, મોહનચરણ માંઝી એના સીએમ છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઓડિશાના એક રીત કલાકાર છે, એમણે એક વર્લ્ડ રેકોર્ડ કર્યો. 25 ડિસેમ્બરના રોજ સાન્તા ક્લોઝ છે, એમનું એક શિલ્પ રેતી અને 1.5 ટન સફરજનમાંથી એક શિલ્પ બનાવ્યું. નામ તમારે જણાવવાનું છે, શું નામ છે. ઓડિશાની વાત આવે એટલે તમને યાદ આવે ચિલ્કા સરોવર, મહાનદી અને હીરાકુંડ ડેમ. બરાબર, ઓડિયા એની ભાષા છે, તો એ બધી બાબતો યાદ રાખજો. એનું હાઈકોર્ટ એની કટકમાં છે, એનું કેપિટલ ભુવનેશ્વરમાં છે. ગયા વર્ષે 2025માં 18મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ ત્યાં ઉજવાયો હતો. તો MOSPIનો નવો લોગો અને મેસ્કોટ જાહેર થઈ ગયો છે. ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે, એણે 1 જાન્યુઆરીના રોજ પોતાની નવી ઓળખ જાહેર કરી છે. તમારા માટે પ્રશ્ન છે કે આ મંત્રાલયના મંત્રી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન. નવો લોગો, તેની થીમ ડેટા ફોર ડેવલપમેન્ટ છે. તેમાં અશોક ચક્ર, એ પારદર્શિકતા, રૂપિયાનું ચિહ્ન, આર્થિક આયોજન, ગ્રોથ બાર, પ્રગતિ દર્શાવે છે. મેસ્કોટ સાંખ્યિકી, આ એક મૈત્રીપૂર્ણ પાત્ર છે જે જટિલ આંકડાઓને સામાન્ય જનતા માટે સરળ બનાવે છે, જેનો ઉપયોગ રાષ્ટ્રીય સર્વે અને જનજાગૃતિ અભિયાનોમાં થશે. હેતુ શું છે? તો ડેટા આધારિત સુશાસનને પ્રોત્સાહન આપવું અને સરકારી આંકડાઓમાં જનતાનો વિશ્વાસ વધારવો, એ આનો મેન હેતુ છે. ઓકે, આના મંત્રી તમારે કહેવાના છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એના ડેટા મુજબ વર્ષ 2025માં ભારતમાં કુલ કેટલા વાઘના મૃત્યુ નોંધાયા છે? ટોટલ 166 વાઘના મૃત્યુ નોંધાયા છે. 2024માં 122 હતા. ઘણો બધો કહી શકાય વધારો થયો છે. તો વર્ષ 2025માં ભારતમાં કુલ 166 વાઘના મૃત્યુ નોંધાયા છે, જે 2024ના 126 મૃત્યુની સરખામણીમાં બહુ મોટો ઉછાળો કહી શકાય. જો રાજ્યવાર આપણે સ્થિતિ જોઈએ ને, સૌથી વધારે મધ્યપ્રદેશમાં 55, મહારાષ્ટ્રમાં 38, કેરળ અને આસામમાં 13 અને 12, બરાબર છે, આટલા મૃત્યુ થયા છે. વિશેષ કુલ મૃત્યુમાં 31 તો વાઘના બચ્ચા હતા. મૃત્યુ પાછળના મુખ્ય કારણો શું? પહેલી વસ્તુ તો પ્રાદેશિક સંઘર્ષ છે, એટલે વાઘની વસ્તી વધવાને કારણે વિસ્તાર જે હોય, ટેરેટરી, એના માટે થતી લડાઈ હોય. કુદરતી મૃત્યુ, ઉંમર હોય અથવા તો માંદગી હોય. માનવ સર્જિત, તો વીજ કરંટથી 7 મૃત્યુ પામ્યા છે. શિકાર સપોઝ કરતા હોય છે, આમ તો એના પર બેન છે, ગુનો કહેવાય છે. વિખેરવાની પ્રક્રિયા, યુવાન વાઘ જ્યારે નવો વિસ્તાર શોધવા નીકળે ત્યારે જોખમ વધી જાય છે. વૈશ્વિક સ્તરે જોઈએ ને, ભારત વિશ્વના 75% વાઘનું ઘર છે. વાઘની સંખ્યા 2022ના અંદાજ મુજબ 3682, 6% વૃદ્ધિ દર છે. જુલાઈ વિશ્વ વાઘ દિવસ આપણે મનાવીએ છીએ. તમને ખ્યાલ હોય, હવે તો ગુજરાતમાં પણ વાઘ આવી ગયા છે. એટલે વાઘ આવ્યો છે, એક વાઘ જોવા મળ્યો છે. કઈ જગ્યાએ જોવા મળ્યો છે તમારે કહેવાનું છે, કયા જિલ્લામાં, કયા અભયારણ્યમાં. અને હવે ગુજરાતની અંદર તમે જુઓ તો સિંહ તો હતા જ, દીપડા પણ હતા, અને વાઘ, 3 મોટી બિલાડી જોવા મળે છે. આવું કરનાર, આવું ધરાવનાર કહી શકાય પ્રથમ રાજ્ય છે આપણા ભારતનું. સબકા બીમા સબકી રક્ષા, આ બિલ, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો બિલનો મુખ્ય ઉદ્દેશ વીમા કંપનીઓની જવાબદારી વધારવી અને પોલિસી ધારકોનું રક્ષણ કરવું. તો 17 ડિસેમ્બરના રોજ પસાર થયેલા નવા કાયદાનો ઉદ્દેશ વીમા પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
મુખ્ય વિશેષતા જોઈએ તો 100% એફડીઆઈ એટલે કે વિદેશી રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વીમા ક્ષેત્રમાં પહેલાં 74% હતું, એ વધારીને 100% કરવામાં આવ્યું છે. આનાથી નવી કંપનીઓ આવશે, સ્પર્ધા વધશે, ગ્રાહકોને ઓછા પ્રીમિયમમાં વધુ સુવિધાઓ મળશે. ક્લેમ પાસ કરવામાં સરળતા. જો વીમા કંપની પાસે ગ્રાહકોની વિગતો, કેવાયસીમાં કોઈ ભૂલ હશે તો કંપની તેના આધારે ગ્રાહકનો ક્લેમ નકારી શકશે નહીં. ડેટાની સચોટતા જાળવવાની જવાબદારી હવે કંપનીની રહેશે. ડેટા સુરક્ષા. તમારી મંજૂરી વગર કંપની તમારો પર્સનલ ડેટા કોઈને આપી શકશે નહીં. પારદર્શિકતા. જો કોઈ ક્લેમ રિજેક્ટ થાય તો કંપની તેનું ચોક્કસ કારણ લેખિતમાં આપવું પડશે. ડિજિટલ પોલિસી. પેપરવર્ક ઘટાડવા માટે તમામ પોલિસી અને ક્લેમ રેકોર્ડ હવે ડિજિટલ ફોર્મેટમાં રાખવા ફરજિયાત છે. કડક દંડ. નિયમોનું ઉલ્લંઘન કરનાર એજન્ટ કે કંપની પર રોજના 1 લાખ સુધીની દંડની જોગવાઈ છે. સામાન્ય જનતાને ફાયદો. આ કાયદો છે ને, એ કાયદાથી વીમો લેવા માટે, ક્લેમ પાસ કરાવવા માટે બંને પ્રક્રિયા વધુ ઝડપી બનશે, સુરક્ષિત બનશે. કંપનીઓ હવે ગ્રાહકો સાથે મનસ્વી રીતે વર્તન કરી શકશે નહીં. તમને ખબર છે ને, વીમાને રેગ્યુલેટ કરતી સંસ્થા છે IRDAI, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર છે. 1999માં સ્થાપના થઈ અને હૈદરાબાદમાં હેડક્વાર્ટર છે. એના ચેરપર્સનનું નામ તમે કહેશો, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મકરવિલ્લાક્કુ ઉત્સવ અને સબરીમાલા મંદિર. એટલે મકરવિલ્લાક્કુ એ કેરળની અંદર આવેલું છે સબરીમાલા મંદિર, જે ભૂતકાળમાં બહુ વિવાદોમાં રહ્યું હતું. એ મંદિરમાં ઉજવાતો સૌથી મહત્વનો તહેવાર છે, જે મકર સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો પવિત્ર મકર જ્યોતિના દર્શન કરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે ભક્તો 41 દિવસનું કઠિન મંડલમ વ્રત રાખે છે, જેમાં શુદ્ધતા અને બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે. પશ્ચિમ ઘાટના પહાડીઓમાં સ્થિત છે આ મંદિર. ભગવાન અયપ્પાને સમર્પિત છે. પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાઈ જાય, સબરીમાલા મંદિર કયા ભગવાનનું મંદિર છે? જેઓ ભગવાન શિવ અને વિષ્ણુના પુત્ર, એટલે ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ કહી શકાય, હરિહર તરીકે ઓળખાય છે. આ મંદિર તેની અનોખી પરંપરા અને પહાડીઓ વચ્ચેની કઠિન પદયાત્રા માટે પણ જાણીતું છે. જો સબરીમાલા મંદિર તમને ખબર પડી ગઈ કે કેરળમાં આવેલું છે, પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પણ પૂછાયો છે, તો મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. રાજ્યનું નામ કહો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025 ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલ મુજબ ભારત કયા ક્રમે છે? તો ભારત 3જા નંબર પર છે. કયા નંબર પર છે? 3જા નંબર પર છે. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નવેમ્બર 2025ના અહેવાલ, બરાબર છે, નવેમ્બરનો અહેવાલ છે આપણી પાસે, હમણાં આવ્યો છે, બરાબર છે, આ જ વર્ષમાં. એ લોકોએ ડિક્લેર જ આ વખતે કર્યો, એટલે ચર્ચામાં રહેલો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને, AI, એના ક્ષેત્રે ભારત વિશ્વના ટોચના 3 દેશોમાં સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જો AIની વાત કરીએ ને, તો વિશ્વનું પ્રથમ શહેર એવું કહેવાય છે કે અબુધાબી બનાવી રહ્યું છે. અબુધાબી ભારતમાં ક્યાં બનશે, ખ્યાલ છે? ખબર હોય તો કહો. રેન્કિંગમાં સુધારો. ભારત 2023માં 7મા નંબરે હતું. 4 સ્થાનનો સુધારો થયો, હવે 3જા નંબરે આવી ગયું છે. નંબર 1 અમેરિકા, ચાઇના નંબર 2, ભારત 3જું. ભારતે UK, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર આવા ટેક લીડર્સ દેશોને પછાડ્યા છે. મૂલ્યાંકનના 7 મુખ્ય સ્તંભ શું હતા? આ ઇન્ડેક્સ મુખ્યત્વે સંશોધન એટલે કે R&D, અર્થતંત્ર, ટેલેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર અભિપ્રાય, જવાબદારી AI, નીતિ શાસન એના પર આધારિત છે. હવે આ બધાની વાત તો બરાબર, પરંતુ ભારત સંશોધન અને ટેલેન્ટમાં તો મજબૂત છે, પણ નીતિ અને શાસન છે, પોલિસી એન્ડ ગવર્નન્સ, એમાં રેન્કિંગ 5થી નીચે છે. હવે વિશ્વની અંદર જે દેશો છે એ લોકો AIની અંદર રોકાણ કરે છે, એમાં તમે જુઓ તો સૌથી વધારે સાઉદી અરેબિયાએ $100 બિલિયન રોક્યા છે. ચાઇના 47.5, કેનેડા 2.4, ભારત 1.25 બિલિયન. ઇન્ડિયા AI મિશન માટે, યાદ રાખજો. ચિલ્લાઈ કલાન, કાશ્મીરનો સૌથી કઠોર શિયાળો. કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી શરૂ થયેલા
40 દિવસના અતિશય ઠંડી સમયગાળાને ચિલ્લાઈ કલાન કહેવામાં આવે છે. સમયગાળો 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી 40 દિવસ. તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે, જેનાથી નદીઓ અને સરોવરો થીજી જાય. મહત્વ શું છે? તો આ સમયની હિમવર્ષા ગ્લેશિયર માટે ખૂબ જરૂરી છે. મને કહો, કયા વર્ષને ગ્લેશિયરનું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? એટલે આખા વર્ષની ખેતી અને પીવાનું પાણી તે પૂરું પાડે છે. શિયાળાના 3 તબક્કા છે. ચિલ્લાઈ કલાન 40 દિવસ સૌથી મોટી ઠંડી. ચિલ્લાઈ ખુર્દ 20 દિવસ મધ્યમ ઠંડી 31 જાન્યુઆરીથી શરૂ થશે. ચિલ્લાઈ બચ્ચા 10 દિવસ હળવી ઠંડી 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો ઠંડીથી બચવાના ઉપાયો: ફેરન કાશ્મીર દ્વારા પહેરવામાં આવતું એક લાંબુ ઊની વસ્ત્ર છે. કાંગડી માટીના વાસણોમાં કોલસો ભરી નાની બનાવેલી સગડી જે શરીરને ગરમી આપે છે, પોતાની જોડે રાખે છે. ઓકે, આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન નીચે પૈકી કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવામાં આવે છે? તો ઉદયપુરને. નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? મણિપુર. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાનમાં લેતા કયા રાજ્યમાં શિક્ષણ સૌથી વધારે છે? 2011 કીધું છે એટલે કેરળ આવશે, પરંતુ તમને ખબર હોય તો રિસન્ટલી મિઝોરમ છે ને 98.2% સાથે ભારતમાં 100% સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપ્યું હતું? ચેન્નઈમાં. પેટ્રોલિયમ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? તો પ્રસ્તર ખડકો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: દિલ્હી મહેરૌલી ખાતે આવેલા લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે? ચંદ્રગુપ્ત II. ઈસવીસન 1907 જર્મનીના સ્ટટગાર્ડ એમાં યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ. ભારતનો તિરંગો કોણે ફેલાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામા. વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? કલકત્તા. ભારતની કયા દેશ સાથેની થયેલી સમજૂતીના ભાગરૂપે પંચશીલના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે? ચીન. અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય બજારોમાં ભાવ નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા? શાહના. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જો પહેલો પ્રશ્ન: ભારતીય સંશોધન સંસ્થા છે એની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ગિફ્ટ સિટી. તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે એટલે કે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો પદભાર સંભાળ્યો છે? તો એર માર્શલ નાગેશ કુમાર. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: કાંકરિયા કાર્નિવલના 18 વર્ષ પૂરા થયા. બીજો પ્રશ્ન: ઓડિશાના રેતી કલાકાર જેમણે સાન્તાક્લોઝનું સૌથી મોટું શિલ્પ બનાવ્યું, 1.5 ટન સફરજન અને ઘણી બધી અઢળક રેતીથી, શું નામ છે એમનું? સુદર્શન પટનાયક. ત્રીજો પ્રશ્ન: આંકડાશાસ્ત્ર મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન જે મંત્રાલય છે એના મંત્રી મેં તમને પૂછ્યા હતા, રાવ ઇન્દ્રજીત સિંઘ. ચોથો પ્રશ્ન શું હતો? કે ગુજરાતની અંદર વાઘ જોવા મળ્યો છે કઈ જગ્યાએ? રતનમહાલ છે અભયારણ્ય, ત્યાં જોવા મળ્યો છે. એક વાઘ નર વાઘ છે, 4 વર્ષની આસપાસનો છે, ફેબ્રુઆરી 2025થી જોવા મળ્યો છે. પાંચમો પ્રશ્ન: ઈરડાઈ છે એના ચેરપર્સનનું નામ શું છે? તો અજય શેઠ. છઠ્ઠો પ્રશ્ન: મીનાક્ષી મંદિર તમિલનાડુમાં આવેલું છે. સાતમો પ્રશ્ન: એઆઈસીટી ભારતનું પ્રથમ લખનઉ બનશે. આઠમો પ્રશ્ન: ગ્લેશિયરનું વર્ષ 2025નું હતું. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન: 2025માં કાંકરિયા કાર્નિવલે કેટલા વર્ષ પૂર્ણ કર્યા? સેકન્ડ પ્રશ્ન: 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે.
જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર તમને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.